યુગરાજ મામાને જોઈ છે સુતા સુતા નીચે મામા છે અહીંયા કોણ છે યુગરાજ હે અમારા નોટંકી યુગ છે નોટંકી છે હે અહીંથી જોતો તો યુગરાજ બાપુ રમણ આ તો છેટી મામુ છે ને મામુ વહી ગયો યુગરાજ જોતો ગયો યુગરાજ ગયો અરે ખોલ હાલો બસ હાલો હાલો યુગરાજ ને બારે 4 પગો થઈ ગયો હવે 2 પગો થયો હાલો હાલો હા ભાણુભા હા ભાણુભા હા ભાણુભા આવ્યો હવે આ નવું કામ કરીએ છીએ આ પેક કરીએ છીએ લાલુભાઈ નું કઈક મને પડાઈ કીધું છે હવે શું સીધું શું બનાવ ખબર નહીં મને બનાવવું નથી આ પેક કરવું જોઈએ કેમ કે વાછડીઓ જરે છે ને જો માંડવીમાં બધી એ બધી છે ને આ ગદમમાં ભેસાણ કરે છે તો આપ કરી નાખીએ પેક ફટાફટ અમે આ બધું કરતા હતા ને એમાં નીકળે ડીંભુ આ ઈંગળ ઉપાડતા હતા અહીંયા ડીંગુ આમાં બધા ભરી લીધા મેં લાલુભાઈ તું આવ્યો એની પેલા એમાં શું થયું હું ગરમ પાણી કરવા ગયો ડીંભુને મારવા હાટું ને મને ડીંભુએ દીધો બટકો વર્જન લાલુભાઈ તળામાં દીધો ને તળામાં બધા ડીંબુ આમાં ભર્યા છે હા બધા ડીંભુ પૂર્યા છે હું ગરમ પાણી લઈને આવ્યો આમાં ડીંભુ હતા બધા છે એરિયા હજી આમાં છે ગરમ પાણી લઈ આવ્યો પણ મને 3-4 તળામાં પાછળ કેટલા બધા ચોટીને ફૂલ દીધું બટકા વર્જનભાઈ ઉભી રહ્યો ગરમ પાણી નાખ તો મિત્રો ગરમ પાણી નાખી દીધું ને વર્જનભાઈ આનાથી આમ મારે છે ડીંભુ કે ભાઈ લાલુભાઈને ડીંબુ દીધું ને તો ખાર ચડી ગયા મેં કીધું ચપલી નાખી આપણે તળામાં દીધું મને હવે આમ કેટલા છે કેટલા નહીં હકીકત કેટલા મર્યા કેટલા નથી મર્યા ખાલી તો કરીએ મરી ગયા મને પાછળ તળો સુધારી નાખ્યો મરી ગયા કેટલા મર્યા 1 2 3 મૂકે નહીં 4 ને 5 ને દઈ નાખ્યો વજનભાઈ 5 નો મર્ડર કરી નાખ્યો તો વજનભાઈ અહીંયા ખાડો ખોડે છે અહીંથી આ બધું પેક કરી નાખો વજનભાઈ ખાડો ખોડીને આ પછી આ બાજુ તાલા બાંધી નાખીએ ઠંડીએ ના પડે ઉપર પતરા ફિટ કરી નાખીએ પતરા ફિટ કરી નાખશું ને બાકી તાલા નાખી દઈશું એટલે બધું થઈ જાય કમ્પ્લીટ ને શું કે ગદમમાં ને માલઢોર જાય નહીં કેમ કે માલઢોર આપણે સામટા છે બધા છે ઉખલા જરે અહીંયા વજન ખાડો કરે બધા માંડવીમાં જરે છે આ બાજુ ગદમ છે ને આ બાજુ બધું બકાલો છે આ મહેનત તો વજનભાઈ અહીંયા કરે છે ખાડો તો ફટાફટ આપણે આ બધું બંદોબસ્ત માલ નાટું કરવાનું છે તો ફટાફટ આપણે બંદોબસ્ત કરી નાખીએ ખાડો ખોડી ને આ બાજુ આ કમ્પ્લીટ થઈ ગયું બાપુ બેઠો છે ને આ બાજુ આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે આ બાકી તો ફટાફટ હમણાં ખાડો ખોડીને આ કમ્પ્લીટ કરીએ પણ વરજાંગભાઈને આ કકરા નડે છે કકરા પડે જ રાખે છે કાકરીના કકરા પડે જ રાખે છે તો ફટાફટ આપણે આ કામમાં થોડુંક હેલ્પ કરાવો એટલે ફટાફટ થઈ જાય મિત્રો માલઢોર રાખવા બહુ મુશ્કેલ છે બધી જોઉં તમે ખેતરમાંથી સીધી બગીચામાં આવી એવી અપલખણી છે બધો માલ બગીચામાં પડે છે ભેસાણ કરવા ખેતરમાંથી ચરીને આવી ગયા બધો આમાં બગીચામાં તોડે જ છીએ તો જે એમ છે તો મિત્રો આ આપણા મામાશ્રી હવે ધીરાભાઈના સાટાના આવે છે કેમ કે હવે ધીરાભાઈ નથી આવતા અને વ્લોગ ચાલુ થઈ ગયું મામા બધાને કહી દો રામ રામ જય માતાજી હા રબારીભાઈ છે ધીરાભાઈ રબારી હતા અને આપણા મામા પણ રબારી છે ખેંગારભા નામ છે મામાનું હવે રોજ મામા જોવા મળશે મામા વ્લોગમાં વ્લોગ ચાલુ થઈ ગયો હવે હવે આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવાના હવે આપણે રજાંગભાઈના તમારા બધાને દર્શન થાય હવે રોજ વાડી ને વાડીમાં નવું કામ કરતા જશું બતાડતા જશું મામા બરોબર છે તો ગાયો ભેંસો બધી આવી ગઈ ને બધી બાંધી હતી હવે આ 2 પતરા રાખી દીધા બરોબર કર્યું મામા કામ છપરો બનાવી એમાં તમે ધંધે લગાડ્યા છે તો હવે ખરું તો પડશે ભેંસો ને એના વગરનું તો હાલે નહીં ઓર્ડર થઈ જાય ને મામા આપણે ભેંસોનો ગાવધોનનો મોરતે પહેલા એમ જો એનું એના વગર હા ઈ પહેલા
માતાજી હા એ તો છે. તો આજે આટલું થયું મામા, પછી અહીંયા તાલા ફિટ કરી નાખશું બધા, એટલે બધું પેક થઈ જાય. તો વજાંગભાઈ આ કરી જ. ઘી ગરમ કરીને લાલુભાઈ છે ને, પછી ગરમ કરીને આપણે ખાશું, શિયાળામાં ખવાય, અળદિયા બનાવશું. માખણમાંથી ઘી બને. માખણ ગરમ કરી ફૂલ ને ઘી ગરમા ગરમ તમારે પણ અળદિયા ખાવા તો આવી જાજો. હો હવે અડધી ખાવા આવી જાજો, કેમ કે હવે વ્લોગ આપણે ચાલુ થઈ ગયા ધીમે ધીમે. એમાડી હવે તો બ્લોગ ચાલુ કરવા જ જોઈએ ને. હા હવે પબ્લિસિટી બહુ પબ્લિક 12 મહિનાથી રાહ જોઈ છે. હવે તમને રાહ નથી જોવડાવી, હવે વ્લોગ આવશે. જોતા રહેજો. હો હવે જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. માં એમ કહે છે હું કહી જાઉં, હાલો માં કરો ઘી ગરમ ને અમે ઝૂંપડી બનાવી ફટાફટ. બનાવી નાખો ભેંસું. તો મિત્રો રાત થઈ ગઈ ને તો આપણું કામ બંધ નથી રહ્યું, કેમ કે આ આપણે કમ્પ્લીટ કરવું હતું. વજાંગભાઈ કે અત્યારે મને મૂડ છે અત્યારે, પછી ઘડી પછી આપણું મૂડ થાય નહીં એટલે પછી મજા ના આવે લાલુભાઈ. મૂળ હોય ત્યાં લગન મજા આવે, પછી આપણે કામ મોકલે નહીં તો પછી કરવાનું નહીં. તો આજે વજાંગભાઈને મૂક્યો નહીં, મેં કીધું ભલે રાત થાય આપણે આ કામ ચાલુ રાખવાનું. થઈ ગયું છે અંધારું, પણ આ ચાલો બાંધી દઉં તને એટલે હું છૂટો ભાઈ. આ કામ પતી જાય એટલે પછી જો મૂળ હશે તો નકર હું મારી રીતે કરી નાખી, કેમ કે આ પતરા થઈ ગયા ઉપર બધા, એટલે આ પેક થઈ ગયું. ગમાણ છે પણ આ એક જ માલ બાંધ્યો હોય, અત્યારે તો રેડી બાંધાવી. ઠંડી ન લાગે માલ ને પણ આપણે ઠંડી લાગે એટલે આપણે જેકેટ પહેરી લઈએ, ડૂસો ઓઢી લઈએ. એ બાંધી નાખો હજી બાંધવાનું બાકી છે. બાકી છે ને તો બાંધી નાખીએ. બાંધી નાખ, બાકી અહીંયા થયો ખાલી બાકી છે, કેમ કે ટ્રેક્ટર માટે રાખ્યું છે ને. આમાં તાલા બાલા ફિટ કરી નાખશું, મસ્ત સજાવી નાખશું એટલે કમ્પ્લીટ બધું, ઠંડી ન લાગે. તો અત્યારે આપણી રાત થઈ ગઈ તેમ છતાંય કામ ચાલુ છે, ફટાફટ કરીને પેક કરી નાખીએ બધું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો મિત્રો શુભ સવાર થઈ ગઈ છે અને કામ ચાલુ થઈ ગયા છે. માંડવીના ભર બધા કમ્પ્લીટ થઈ ગયા છે. આ સાઈડ બધા ભર કમ્પ્લીટ થઈ ગયા ને આ થોડીક માંડવી બાકીથી પાડવાની. તો મિત્રો વહેલા ઉઠી ને આપણે પાડી નાખી ને હવે ધીમે ધીમે ઉપાડીએ છીએ. મા ને કિંગર મામા ને ભાભી ને ભાઈ હવે ઉઠે પછી ઉપાડે, ત્યાં લગે આપણે ઉપાડીએ. આ આટલી છે, બાકી ઓલી સાઈડ થોડીક બાકી છે, એ હવે પછી પાડશું. પહેલાં આ પાડી લઈએ ને આ ઉપાડી લઈએ, પછી કામ વધે આપણે. ને આ બધામાં ઘઉં નાખવાના છે એટલે આ ફટાફટ ભેગી કરી લઈએ એટલે આ કામ પતી જાય આપણા. બાકી જો તમને કહેતા હતા ને બાજરો આ વાઢ્યો બાજરો, બાકી આ જો ઉપડે છે. હવે આપણે હાલ જવા દઈશું ધીમે ધીમે. આ ભર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે વરજંગભાઈ ઉઠે એની રાહ છે, પછી ફટાફટ કામ કરી નાખીએ. તો મિત્રો આ બધી માંડી ઉપડી ગઈ. હવે ખાલી ઓલી ખૂણો રહ્યું, હવે ખાલી ખૂણો બાકી છે. હા બાકી આ કમ્પ્લીટ થઈ ગયા. વરજંગભાઈ તો ઉઠ્યો નહીં હજી. એના મોર ઉપાડી દીધી બધી માંડી. વરજંગભાઈ ઉઠ્યા નથી હજી. ને કામ થઈ ગયું પૂરું. આ કામ પૂરું થઈ ગયું. હવે ઓલી બાજુ બાકી છે. હા આ કમ્પ્લીટ કરીને પછી કરશું. જય દ્વારકાધીશમાં મૂકી હા છડો ઉપાડીને જાઉં ફટાફટ હું. હવે આ કામ માંડવીનું આ સાઈડનું કામ પૂરું થઈ ગયું. હવે બીજું કામ કરશું ને તાલા ઓલી સાઈડ ઢાંકવાના છે, એ ફટાફટ હમણાં તાલા ઢાંકીએ અને પછી નવું કામ કરીએ બીજું તમને બતાવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હા કામ પતી ગયું તેમ છતાં વરજંગભાઈ ઉઠીને ના આવ્યા તો આવ્યા નારિયેલ લઈને. નારિયેલ પીવા છે વરજંગભાઈ. એમ નહીં 11:30 વાગ્યા ત્યારે કામ નથી કરવું, સીધા નારિયેલ પીવા. અને આધુબેનને પણ કામ નથી કરવું, સીધું હિંચકામાં જોવું. હે આધુબેન? હા બાપ દીકરીને છે ને હા એટલે એમ નારિયેળ બારી પી લે પછી કઈ ઉકલે પછી કામ મોકલે એવું છે ને. હા જો આધુભાઈ ને જોઈ લ્યો તમે. આધુભાઈ કામ નથી કરવું, નારિયેળ પાણી પીવા ને હિંડોરામાં હિંચકવું છે. હે કાકો તો અહીંયા બેઠો છે, કામ બામ કરીને પછી હિંડોરામાં બેસવાનું. આ બધી માંડી ઉપર લીધી ભાઈ, રાપથી પાડીને બધી કમ્પ્લીટ કરી નાખી. હવે બધું બપોર પછી હવે કામ કરશું. હવે કેમ કે એટલો ટાઈમ તો થઈ ગયો, 11:30 તો વાગી ગયા. હવે બીજું કામ કરશું બપોર પછી. વરજંગભાઈ બહુ બધા ઉતારી આવ્યો નારિયેલ તો શું બહુ માન એની મને તારો બાપરો બાંધલ નતો સરખો. 5 ઉતારી આવ્યો મેં. 3 પીધા, વરજંગભાઈ 5 ઉતારી. એમાં છે ને હું નાજુ પીશું ને. બરાબર છે, કન્ટિન્યુ પીધા રાખો ભાઈ. ઘરના નારિયેળ એટલે ઉપાધિ નથી, બધામાં ફૂલ ફાલ છે. આ છે ગંગાનો નાતો, આપણે જોઈ શકો છો. આપણી બાઇક ભેગી હાલે એકલી, તો આપણે એને લઈ જઈએ પાછળથી બધી
ગંગા ઘરે હતી અને બીજી આપણી ગાયું ભેંસો માટે જાય છે રસ્તામાં આગળ વટી ગઈ છે બહુ. અને ગંગા આપણી બાઇક ભેગી પડી આવે છે કેમ કે એને જવું હતું ગાયું આગળ અને ઘર આગળ ઊભી હતી. મેં કહી બાઇક ચાલુ. મેં કીધું હાલો ગંગા આપણે આપણી ગાયું આગળ જઈએ. ગોપી ઘૂમતી ને રાધા આગળ. ગંગા આવે છે. જોજો મિત્રો આ બધી ગાયું જે ચરે છે ત્યાં બ્રેક નહીં મારે. ગંગા આપણા ભેગી જ આવશે બાઇક ભેગી. ગંગા જોઈ શકો છો મિત્રો. એને ખબર છે આપણી રાધા ઘૂમતી તો વાંચ જો પટ્ટી મૂકી ને આ આપણી ગંગા છે. હવે તો આવી રહ્યું બાજુમાં જ છે હમણાં ભેગી થઈ જાય. આ આવી રહી ગંગા આપણી રાધા ને જઈ રહી સામે જોઈ છે રાધા રાધા ગોપી. તો મિત્રો આપણે ગંગાનું મિલન કરાવી દીધું અને ગંગાને જોઈએ છે ખુશી. ખુશી વગર ગંગાને ના લે. ગંગાને ખુશી ને ગંગા ભેગી ના થાય એટલે ગંગાને બાઇક ભેગી આવે, 4 વ્હીલ ભેગી આવે ને હાલીને આવે, પણ ખુશીને મળવા માટે ગમે એમ કરીને આવે. હવે ફટાફટ જાય છે ખુશીને મળવા ને આપણે બધી આમાં વાડામાં પૂરી દીધી. પછી સાંજે આવી જાય. એટલે 2